નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નીટના લેક્ચરની અંદર ધોરણ 11 નું પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધારણ અને આણ્વીય રચના ના ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે કે એની અંદર વર્ષ 2013 થી અને 2018 સુધીમાં કેવા પ્રશ્નો નીટમાં પૂછાયેલા છે અને કયા ટોપિકમાંથી નીટના પ્રશ્નો પૂછાણા છે. તો મેં 2013 થી 2018 સુધીનું એનાલિસિસ જે કર્યું એની અંદર આ 5 ટોપિકમાંથી જ પ્રશ્નો પૂછાયેલા છે. આની સિવાયનો એક ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે નહીં. એમાં પહેલું છે બંધ ક્રમાંક અને સ્થિરતા ઉપરથી દર વર્ષે એક પ્રશ્ન ફરજિયાત હોય. આમાંથી બંધ ક્રમાંકનો એક પ્રશ્ન હોય અને હોય જ. બંધ ક્રમાંકમાંથી કેવા પ્રશ્ન પૂછાય? તો કે પ્રશ્ન એવો પૂછાય કે નીચે આપેલ પૈકી કોનો બંધ ક્રમાંક વધુ છે, અથવા એમ પૂછે કે 1.5 બંધ ક્રમાંક આપેલ વિકલ્પમાંથી કોનો છે, અથવા એમ પૂછે કે નીચે આપેલ સ્પીસીસમાંથી બંધ ક્રમાંકનો યોગ્ય ક્રમ જણાવો. એ રીતના પણ પૂછાય. અને સ્થિરતા, કે બંધ ક્રમાંકના આધારે સ્થિરતા નક્કી થાય. એ કઈ રીતના થાય આપણે પછી જોઈશું. પછી છે બંધ કોણ. તમને 4 ઓક્સાઇડ આપ્યા હોય કે 4 હાઇડ્રેટ આપ્યા હોય કે 4 હેલાઇડ આપ્યા હોય, પછી એમ કે નીચેનામાંથી કોનો બંધ કોણ સૌથી વધુ મોટો, અથવા તો તમને 4 સંયોજન પ્રશ્નમાં આપી દીધા હોય અને પછી એમ કે આમાં બંધ કોણનો યોગ્ય ક્રમ જણાવો. એટલે એ રીતના બંધ કોણ આધારે પણ પ્રશ્ન પૂછાય. સંકરણનું આપણે આગળ જોયું કે ભાઈ સંકરણ તો તમને હવે ખ્યાલ છે, આવડી ગયો છે. ભાઈ સંકરણ નીચેનામાંથી કોણ sp સંકરણ ધરાવે, અથવા તો 3 સંયોજન આપ્યા હોય પછી એમાંથી પૂછે કે અનુક્રમે સંકરણ જણાવો. LP અને BP ખાસ અગત્યની વાત. LP એટલે લોન પેર એટલે કે અબંધકારક, અને BP એટલે કે બોન્ડ પેર એટલે કે બંધકારક. સંયોજન આપેલા હોય પછી એમાં તમને પૂછે કે LP અને BP ની સંખ્યા જણાવો, એટલે કે અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. એવા પ્રશ્ન પૂછાય. સિગ્મા અને પાઈ બંધ આધારિત પ્રશ્ન પૂછાય કે નીચે આપેલ પૈકી કયું સંયોજન પાઈ બંધ ધરાવતું નથી, કે કેટલા પાઈ બંધ ધરાવે અને કેટલા સિગ્મા બંધ ધરાવે. એ આધારે પ્રશ્ન પૂછાયેલો છે. સમ ઇલેક્ટ્રોનીય અને સમ બંધારણીય આ બેમાંથી એક પ્રશ્ન હોય કે નીચે આપેલ પૈકી કઈ જોડ સમ ઇલેક્ટ્રોનીય છે અથવા તો સમ બંધારણીય છે. એવો પ્રશ્ન છે એ તમને પરીક્ષાની અંદર પૂછાય. એટલે કે 2013 થી 2018 19 નું આપણે પેપર સોલ્યુશન કર્યું, બરાબર. આપણે વાત કરશું 2013 થી 2018 માં આ 5 ટોપિકમાંથી જ પ્રશ્નો પૂછાયેલા છે. તો એની અંદર આપણે સૌપ્રથમ બંધ ક્રમાંક અને સ્થિરતા વિશેની વાત કરીશું, બરાબર. 5 ટોપિક તમારી નીટની બુક છે એની અંદર લખી નાખજો. આપણે 11મા ધોરણમાં હાઇડ્રોજન અને S વિભાગના તત્વો છે એના આપણે આગળના લેક્ચરમાં નીટના પ્રશ્નો કેવા પૂછાય એ આપણે જોયું. આજે આપણે 11મા ધોરણનું ચેપ્ટર 4 રાસાયણિક બંધ અને આણ્વીય રચના આધારિત કેટલાક ટોપિક જોઈશું અને એમાંથી કઈ રીતના પ્રશ્ન પૂછાય એના વિશે આપણે વિગતે વાત કરીશું. તો આપણે પહેલું લઈએ કે બંધ ક્રમાંક આધારિત પ્રશ્નો કેવા પૂછાય. બરાબર. તો હવે બંધ ક્રમાંક આધારિત જે પ્રશ્નો છે એ તમારે આણ્વીય સિતાર આધારિત તમારે નક્કી કરવું પડે. જેમાં તમે આણ્વીય સિતાર દોરતા પછી એમાં બધા બંધનો એમાં ખ્યાલ હોય, તમને ક્રમ આવતો હોય. ખૂબ અગત્યનો ક્રમ મિત્રો યાદ રાખજો કે પહેલા આવશે સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી આવશે સિગ્મા 2s, પછી આવશે સિગ્મા સ્ટાર 2s, પછી શું આવશે તો કે પાઈ 2px, પછી પાઈ 2py, પછી શું આવશે સિગ્મા 2pz,
પછી સ્ટાર વાળું પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py અને પછી શું આવશે સિગ્મા સ્ટાર 2pz. એટલે આ જે ક્રમ છે આણ્વીય સિતારનો છે મિત્રો, ખાસ યાદ રાખજો. આણ્વીય સિતારનો ક્રમ બંધ ક્રમાંક આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછાય એટલે તમારે આ એક ક્રમ છે યાદ રાખવાનો રહેશે, જે તમે આણ્વીય સિતારમાં દોરતા લખતા ખ્યાલ હોય તો એમાં ઇલેક્ટ્રોન ભરતા તમે આ ક્રમ આધારિત. બરોબર. હવે આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન એવો એક પૂછાયેલો છે મિત્રો. પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્ન એવો છે કે નીચેની સ્પીસીઝોને ધ્યાનમાં લ્યો. હું પ્રશ્ન આખો લખું મિત્રો કે નીચેની સ્પીસીઝોને ધ્યાનમાં લો. પછી એમાં સ્પીસીઝ આપી છે CN+, પછી CN-, પછી CN અને NO માં કયા એકનો બંધ ક્રમાંક સૌથી વધારે હશે. બરાબર. તો એમાં ઓપ્શનમાં તમને ચારે ABCD ઓપ્શન આપેલા છે. ઓપ્શન A આપેલો છે CN+, ઓપ્શન B CN-, ઓપ્શન C CN અને ઓપ્શન D NO. આવું આપેલું છે. પ્રશ્ન મિત્રો પૂછાયેલો છે નીટ 2018 ની અંદર. નીટ 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. તો હવે આપણે પ્રશ્નનું સોલ્યુશન કરીએ તો આપણા ક્રમ મુજબ છે આપણે યાદ રાખવાનું છે. હવે એમાં પૂછ્યું કે બંધ ક્રમાંક કોનો સૌથી વધુ છે. તો પહેલા તો આપણે બંધ ક્રમાંક બધાના મેળવવા પડશે. આની મુજબ જો મિત્રો બે રીતે ગણી શકાય. એક તો આપણે નિયમ મુજબ ગણી શકાય અને બીજી એક શોર્ટકટ રીત છે, એ મેં તમને આગળ શીખવાડેલી છે, છતાં આપણે એ પણ એકવાર જોઈશું. તો પહેલા આપણે નિયમ મુજબ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે લઈએ CN+ માં. બરાબર. કે CN+ નો બંધ ક્રમાંક આપણે ગણીએ. પહેલું CN+. તો પહેલા તો આમાં આપણે ઇલેક્ટ્રોન ગણવા પડશે. કાર્બનમાં કેટલા 6 અને નાઇટ્રોજનમાં કેટલા તો કે 7. કાર્બનના 6 નાઇટ્રોજનના 7 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 13 છે. પણ જો એક ગુમાવે છે એટલે કે -1 થશે એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 12 ઇલેક્ટ્રોન છે. હવે 12 ઇલેક્ટ્રોન ને આ મુજબ આપણે ભરવાના છે. તો આ મુજબ 12 ઇલેક્ટ્રોન ને તમે ભરો તો આવું થશે σ1s2 પછી σ*1s2 પછી σ2s2 પછી σ*2s2 કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 ને 8 આપણે 12 કરવાના છે. σ*2s પછી શું આવશે π2px2 અને π2py2 એટલે 12 થઈ ગયા. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10 ને 2 12. હવે અહીં એક ખાસ યાદ રાખવાનું મિત્રો, આ જે સ્ટાર વાળા જે છે, આ જે સ્ટાર વાળું જે બધું છે એ બધા જ કેવા હોય અબંધકારક હોય. કેવા હોય અબંધકારક. અને સ્ટાર વગરના જે છે એ બધા બંધકારક હોય. એટલે ખાસ યાદ રાખજો સ્ટાર વાળા કયા હશે અબંધકારક અને સ્ટાર વગરના જે છે એ કયા હશે બંધકારક. તો હવે તમારી પાસે સૂત્ર છે મિત્રો. કયું સૂત્ર છે તો કે બંધ ક્રમાંક નક્કી કરવાનું 1/2 NB - NA આવું છે તો કે બંધકારક માઇનસ અબંધકારક. બરોબર. તો હવે આપણે ગણવાના કે ભાઈ આમાં બંધકારક કેટલા છે તો કે આ 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8 એટલે NB કેટલા છે 8 છે. બરાબર. હવે અબંધકારક તો કે અબંધકારક કેટલા છે તો કે 2
2 ને 2 4 એટલે કે અબંધકારક કેટલા છે 4 એટલે શું આવશે અહીંયા હું લખું બરાબર તો 8 - 4 છેદમાં 2 આવશે તો 8 - 4 એટલે કે 4 છેદમાં 2 એટલે કે Cn પ્લસ નો બંધ ક્રમાંક કેટલો આવશે 2 બરાબર તો આ રીતના Cn પ્લસ નો બંધ ક્રમાંક છે હવે આપણે મેળવીએ Cn માઈનસ નો બંધ ક્રમાંક તો એમાં પણ કાર્બનના 6 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન અને એક મેળવે એટલે પ્લસ થશે એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 6 ને 7 13 ને 14 થયા તો આ મુજબ ભરીએ આપણે 6s સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi 2px2 pi 2py2 બરાબર કેટલા છે તો કે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 અને પછી શું આવશે સિગ્મા 2p z2 હાલો સૌ થઈ ગયા હવે આપણે ફરી પાછું ગણવાનું કે બંધકારક કેટલા તો કે 1 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10 એટલે કે આપણા સૂત્ર મુજબ NB10 માઈનસ અબંધકારક કેટલા તો કે 2 2 ને 2 4 એટલે -4 છેદમાં આવશે 2 સૂત્રની મુજબ બરાબર હાલો હવે તો કે 10 માંથી 4 જાય એટલે 6 છેદમાં 2 એટલે કે Cn માઈનસ નો બંધ ક્રમાંક કેટલો આવશે 3 રેડી ઓકે હવે આપણે મેળવીએ Cn નો તો Cn માં બંધ ક્રમાંક આપણે મેળવીએ તો કાર્બનના 6 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષક નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 13 તો હવે આપણે નિયમ મુજબ રચના ભરીએ સિગ્મા 1s2 પછી સિગ્મા સ્ટાર 1s2 પછી સિગ્મા 2s2 પછી સિગ્મા સ્ટાર 2s2 પછી પાઈ 2px2 કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 પછી પાઈ 2py2 10 અને સિગ્મા 2pz1 આવશે રેડી એટલે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 13 થઈ ગયા એટલે 13 ઇલેક્ટ્રોન આવી ગયા આપણી પાસે ઓકે હાલો હવે આપણે બંધકારક ગણવાના તો કે બંધકારક 2 ને 2 4 ને 2 6 2 8 ને 1 9 છે બંધકારક કેટલા છે 9 તો કે 9 માઈનસ અબંધકારક 1 2 3 4 9 માઈનસ 4 એટલે 2 બરાબર 9 માંથી 4 કાઢો એટલે 5 ના છેદમાં 2 એટલે કે 2.5 બંધ ક્રમાંક છે કોનો તો કે Cn નો સાયનાઇડ નો હવે જો ખાસ યાદ રાખજો જો ખાલી સાયનાઇડ હોય તો બંધ ક્રમાંક 2.5 થાય પ્લસ થાય તો બંધ ક્રમાંક કેવો થાય ઘટે અને માઈનસ હોય બંધ ક્રમાંક કેવો થાય વધે એટલે ખાસ યાદ રાખજો કે જો ઋણ આયન હોય તો બંધ ક્રમાંક વધુ હોય ધન આયન હોય તો બંધ ક્રમાંક ઓછો હોય બરાબર અને તટસ્થ હોય તો બંધ ક્રમાંક વચ્ચેનો હોય એટલે ખાસ યાદ રાખજો મિત્રો હાલ હવે આપણે NO નો બંધ ક્રમાંક લઈએ તો હું ઉપરનું છે આ ભૂસી નાખું ચોથું NO નો બંધ ક્રમાંક હાલો તો NO નો બંધ ક્રમાંક આપણે નક્કી કરીએ તો નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન બરાબર ઓકે હવે આપણે રચના ભરીએ તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2 બરાબર પછી પાઈ 2px2
પાઈ 2p/2 કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે 7 ને 8 15 તો 1 2 2 4 ને 6 ને 8 ને 10 ને 12 પછી અહીંયા શું આવશે સિગ્મા 2pz2 એટલે કેટલા છે આ 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 અને હવે શું આવશે સિગ્મા 2pz પછી શું આવશે તો કે પાઈ સ્ટાર 2px1 આવશે હાલો તો હવે બંધકારક ગણો 2 ને 2 4 2 8 6 2 8 2 10 10 થયા 10 ને 1 11 રેડી તો NB શું આવશે સોરી આ બંધકારક થશે એટલે 10 થયા 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 એટલે કે NB 10 માઈનસ હવે અબંધકારક ગણવાના તો અબંધકારક ગણો તમે તો 2 2 4 ને 1 5 ફૂદડી વાળા બધા કેવા અબંધકારક એટલે 10 માઈનસ 5 છેદમાં 2 એટલે 5 ના છેદમાં 2 એટલે કે NO નો બંધ ક્રમાંક કેટલો મળ્યો 2.5 તો હવે આપણને શું પૂછ્યું કે ભાઈ સૌથી વધારે બંધ ક્રમાંક કોનો તો ઓપ્શનમાં ABCD જે હોય એ ટૂંકમાં સૌથી વધુ બંધ ક્રમાંક છે કોનો આવશે તો કે 3 બંધ ક્રમાંક કોનો મળ્યો આપણને CN માઈનસ એટલે કે સાયનાઇડ આયન ઋણ આયનનો બંધ ક્રમાંક છે સૌથી વધુ મળે તો આ પ્રશ્ન બંધ ક્રમાંક આધારિત છે મિત્રો હવે આપણે બીજી એક શોર્ટકટ રીત પણ તમને કહી દઉં કે આ રીતના પણ તમે ગણી શકો આખો ક્રમ છે તમારી નોટબુકની અંદર લખી નાખજો મિત્રો ઉદાહરણ તરીકે આપણે NO ની જ વાત કરીએ કે NO નો બંધ ક્રમાંક આ રીતના પણ તમે નક્કી કરી શકો કે ભાઈ અહીંયા તમે નાઇટ્રોજન લઈ લો અહીંયા ઓક્સિજન લો નાઇટ્રોજન કેટલામું તો કે Z બરાબર 7મું અને ઓક્સિજન તો કે Z બરાબર 8મું બરાબર તો હવે આની ઇલેક્ટ્રોન રચના લખો તો કે 1s2 2s2 2p3 ઓક્સિજન ની લખો 1s2 2s2 2p4 રેડી હવે ઉપરનું જે તત્વ તમે લખ્યું શોર્ટકટ રીત છે મુજબ મિત્રો નિયમ નથી એવો કોઈ ઉપરનું જે તત્વ લખ્યું ઇલેક્ટ્રોન રચના તમારે પૂર્ણ કરવાની છે એટલે કે એને સ્થાયી કરવા માટે ઇલેક્ટ્રોન રચનાને તમે સ્થાયી કરો તો આવું થશે આ p માં 3 છે એનો મતલબ હજી તળી નાખો એટલે સ્થાયી થઈ જાય એટલે p6 કરવી હોય તો 3 એડ કરવા પડે એટલે આમાં 3 કાઢો તમે એટલે 1 વધ્યું તો હવે આ બંધકારક ઉપરનું જે તમે સ્થાયી ગઈ એને શું ગણવાના ઇલેક્ટ્રોનને બંધકારક અને આ જે અસ્થાયી ગઈ એને શું ગણવાના અબંધકારક તો હવે તમારી પાસે સૂત્ર છે NB - NA છેદમાં 2 તો આ NB એટલે બંધકારક છે કેટલા છે તો કે 6 ને 2 8 ને 2 10 માઈનસ અબંધકારક કેટલા છે 2 ને 4 ને 1 5 છેદમાં આવશે 2 એટલે કે 5 ના છેદમાં 2 એટલે બંધ ક્રમાંક કેટલો મળશે 2.5 આ રીતના શોર્ટકટ રીતથી પણ તમે બંધ ક્રમાંક નક્કી કરી શકો તમે ઋણાયન ધનાયન ન કરી શકો એનું પણ આપણે જોઈએ એકવાર આપણે લઈએ Cn માઈનસ નું બરોબર આપણો જે જવાબ આવ્યો હોય તો Cn માઈનસ માં 2 આયન 2 પરમાણુ એક કાર્બન અને એક નાઇટ્રોજન બરાબર તો કાર્બન છે Z બરાબર 6 નાઇટ્રોજન Z બરાબર 7 હવે બંનેની ઇલેક્ટ્રોન રચના લખો તો કે 1s2 2s2 2p2 પછી 1s2 2s2 2p3 હવે જો Cl માઈનસ એક ઇલેક્ટ્રોન મેળવે તો ઉપરનામાં પૂર્ણ કરવાનું બરાબર જે કરો એ સુધારો ઉપરનામાં કરવાનો તો એક મેળવે તો p માં 2 છે તો એક મેળવે 3 થઈ ગયા બરાબર હવે શું કરવાનો આપણો નિયમ શું છે કે ભાઈ ઉપરની જે ઇલેક્ટ્રોન રચના હોય એને સ્થાયી કરવાની એટલે p માં 3 છે તમે 3 આ નાખી દો એટલે p માં 6 થઈ જાય એટલે સ્થાયી થઈ ગઈ તો આને શું કહેવાનું બંધકારક આને શું કહેવાનું અબંધકારક તો હવે તમારી પાસે સૂત્ર છે NB - NA છેદમાં 2 તો બંધકારક કેટલા તો કે 10 માઈનસ અબંધકારક કેટલા તો કે 4 છેદમાં 2 10 માંથી 4 કાઢો એટલે 6 ના છેદમાં 2 એટલે કે કેટલા આવશે 3 એટલે બંધ ક્રમાંક કેટલો મળ્યો મિત્રો 3 એટલે આ રીતના શોર્ટકટ રીતથી પણ તમે
ગણી શકો બંધ ક્રમાંક. બરાબર. હજી એક આપણે પ્રશ્ન જોઈએ કે બીજો કઈ રીતના પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, બીજો પ્રશ્ન મિત્રો એવો પૂછાયેલો છે કે સ્થિરતા જણાવો. બરાબર. પ્રશ્ન ઘણા પૂછાયેલા છે બંધ ક્રમાંકના, પણ અલગ પ્રકારનો એક પ્રશ્ન છે એ નીટ 2017 માં પૂછાયેલો કે સ્થિરતાનો સાતસો ક્રમ જણાવો. આવો પ્રશ્ન છે. સ્થિરતાનો 700 ક્રમ જણાવો. પછી નીચે 4 ઓપ્શન આપ્યા આપણને સ્થિરતા માટે. બરાબર. પણ ઓપ્શન નથી લખતો, પણ આપણને 4 આયનો આપ્યા છે. એક આપ્યું છે O2 -2, બીજું આપ્યું છે O2 માઇનસ, ત્રીજું આપ્યું છે O2 પ્લસ, અને પછી આપ્યું છે O2 +2. તો આ ચારેયની સ્થિરતાનો ક્રમ લખવાનો છે. તો મિત્રો પહેલા તો યાદ રાખો કે સ્થિરતા ક્યારે વધુ હોય, તો કે જેમ બંધ ક્રમાંકમાં વધારો થાય એમ સ્થિરતામાં પણ શું થાય? વધારો. એટલે કાયમ માટે યાદ રાખજો મિત્રો, બંધ ક્રમાંક વધુ એમ સ્થિરતા પણ કેવી હોય? વધુ. એટલે કે અહીં 1 બંધ વાળું છે, અહીં 2 બંધ વાળું છે, અહીં 3 બંધ વાળું છે, અહીં 4 બંધ વાળું. તો તમે સ્વાભાવિક રીતે નક્કી કરી શકો મિત્રો. જો કે બંધ ક્રમાંક, બંધની સંખ્યા વધી, અહીંયા 1 બંધ છે, અહીંયા 4 બંધ છે. આ 1 બંધને તોડવા વધુ ઉર્જા આપવી પડે કે 4 બંધને તોડવા વધુ ઉર્જા આપવી પડે? તો કે સ્વાભાવિક છે સાહેબ, 4 બંધને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. તમે 1 લાકડીને તોડો કે 4 લાકડીને તોડો, વધારે બળ છે એ તમારે 4 લાકડીને તોડવા વધુ બળ કરવું પડે. એટલે કે ટૂંકમાં બંધ ક્રમાંક વધુ હોય એમ સ્થિરતા પણ કેવી હોય? વધુ. કારણ કે બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે, અને બંધ લંબાઈ ઘટે એમ બંધને તોડવા માટે ઉર્જા પણ કેવી આપવી પડે? વધુ. એટલે કે સ્થિરતા કેવી હોય? વધુ. જેને વધુ ઉર્જા આપવી પડે વધુ સ્થાયી હોય, જેને બંધને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે એ કેવો હોય? ઓછો સ્થાયી. તો હવે આપણને આ 4 અણુ આપણને આપેલા છે. તો પહેલા તો આપણે એનો સ્થિરતા કોની વધુ છે જાણવા માટે પહેલા તો આપણે એનો બંધ ક્રમાંક મેળવવો પડે. તો બંધ ક્રમાંક આપણા નિયમ મુજબ તમે મેળવો ચારેયનો. O2 -2, O2 માઇનસ, O2 પ્લસ અને O2 +2. બરાબર. હવે ઇલેક્ટ્રોન જોવો તો કે 2 ઓક્સિજન છે એટલે એક ઓક્સિજન પાસે કેટલા હોય? 8. 8 + 8 અને 2 મેળવે એટલે કે +2 થાય. એટલે 8 × 2 = 17 ને 18 ઇલેક્ટ્રોન છે મિત્રો. બરાબર. પછી આમાં 2 ઓક્સિજન 8 + 8 1 મેળવે એટલે +1 એટલે કે આમાં 17 ઇલેક્ટ્રોન છે. આમાં જુઓ કે 8 + 8 બરાબર, પછી 1 ગુમાવે એટલે -1 એટલે કે 8 × 2 = ને એમાં 15 ઇલેક્ટ્રોન છે. પછી આમાં 8 + 8 કારણ કે 2 ઓક્સિજન છે અને 2 ગુમાવે એટલે -2 એટલે કે આમાં 8 × 2 2 ગુમાવે એટલે કે 14 ઇલેક્ટ્રોન છે. તો હવે આપણા નિયમ મુજબ ઇલેક્ટ્રોન રચના બધામાં ભરીએ તો કે σ1s2, σ*1s2, σ2s2, σ*2s2. બરાબર. પછી શું આવશે? π2px2, π2py2, પછી σ2pz2. ઇલેક્ટ્રોન ગણી લો. પહેલા આપણે 18 કરવાના છે, 18 ભરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હવે શું આવશે? તો કે π*2px2 એટલે હોળ છે. પછી π*2py2. બરાબર. એટલે 18 થઈ ગયા.
1 2 3 4 5 6 7 8 9 9 દુ ને 18. ઓકે, હવે આપણે ગણો બંધકારક કેટલા, તો કે 2 ને 2 4 ને 2 6 2 8 ને 2 10. બંધકારક કેટલા છે? 10. અબંધકારક કેટલા, તો કે 1 2 3 4 5 6 7 8. અબંધકારક 8 8 છે ને, 1 2 3 4 5 6 7 8 છેદમાં 2 એટલે કે 2 ના છેદમાં 2 એટલે કે આનો બંધ ક્રમાંક કેટલો આવશે? 1. હાલો, એક બંધ ક્રમાંક આવ્યો O2 -2 નો. હવે આપણે જોઈએ O2 માઈનસ નો, તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2p x2 પાઈ 2p y2 સિગ્મા 2p z2 પાઈ સ્ટાર 2p x2 અને પાઈ સ્ટાર 2p y1 આવશે. એટલે 17 ઇલેક્ટ્રોન થવા જ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તો હવે તમે બંધકારક ઇલેક્ટ્રોન ગણો, તો 1 2 3 4 5 6 7 8 9 10 10 બંધકારક છે. માઇનસ અબંધકારક ગણો, 1 2 3 4 5 6 અને 7 છેદમાં 2 એટલે કે 3 ના છેદમાં 2 તેનો બંધ ક્રમાંક. હવે આપણે લઈએ O2 પ્લસ, એટલે અહીંયા કેટલું છે? 1.5 બંધ ક્રમાંક છે આનો. રેડી? હવે આપણે લઈએ O2 પ્લસ, 15 ઇલેક્ટ્રોન ભરવાના છે. 1s2 સિગ્મા 1s2 સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી પાઈ 2p x2 પાઈ 2p y2 15 કરવાના છે. સિગ્મા 2p z2 તો 1 2 3 4 5 6 7 7 દુ 14 અને છેલ્લે શું આવશે? પાઈ સ્ટાર 2p x1. તો હવે બંધકારક ગણો, તો 1 2 3 4 5 6 7 8 9 10 10 બંધકારક. માઇનસ અબંધકારક 1 2 3 4 અને 5 છેદમાં 2 એટલે કે 5 ના છેદમાં 2 એટલે બંધ ક્રમાંક કેટલો આવ્યો? 2.5. રેડી? ઓકે, હવે O2 પ્લસ 2 નો કરીએ, તો કે એમાં 14 ઇલેક્ટ્રોન ભરવાના છે. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2p x2 પાઈ 2p y2 અને સિગ્મા 2p z2. રેડી? સૌથી ગયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હાલો, બંધકારક ગણો, તો કે 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10. એટલે બંધકારક કેટલા છે? 10. માઇનસ અબંધકારક 1 2 3 4 10 માઇનસ 4 છેદમાં 2 એટલે કે 6 ના છેદમાં 2 એટલે કે બંધ ક્રમાંક કેટલો મળ્યો? 3. હાલો, આપણને સારીના બંધ ક્રમાંક મળી ગયા. હવે આપણે શું છે? બંધ ક્રમાંક વધે તો પહેલા તો બંધ ક્રમાંકનો ચડતો ક્રમ લખવો પડશે. સૌથી ઓછો બંધ ક્રમાંક કોનો? તો કે O2 માઈનસ નો. હાલો, n થી વધુ બંધ ક્રમાંક કોનો? તો કે O2 સોરી આ O2 માઈનસ નો, O2 માઈનસ નો. પછી n થી વધુ બંધ ક્રમાંક O2 પ્લસ નો અને n થી વધુ બંધ ક્રમાંક O2 પ્લસ 2 નો. બરાબર? આપણે મેળવ્યું. આનો બંધ ક્રમાંક 1 મળ્યો, આનો 1.5, આનો 2.5 અને આનો 3. તો જો બંધ ક્રમાંક વધે એમ સ્થિરતા પણ કેવી થાય? વધે. એટલે કે બધામાં આ રીતના લેસ ધેન આવશે. એટલે આ તમારી સ્થિરતાનો ક્રમ છે. 2 વખત નીટની પરીક્ષામાં પૂછાયેલો છે, એકવાર 2014 માં અને એકવાર 2017 માં. આને આ બેઠો પ્રશ્ન. બરાબર? સ્થિરતાનો ક્રમ. તો આ રીતના બંધ ક્રમાંક આધારિત પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાય. હવે
બાકીના જે પ્રશ્નો છે બરાબર, હજી ઘણા છે. આ પાઠના જે 3-4 લેક્ચર હાલ છે આપણે પ્રશ્નો, એ પ્રશ્નો છે એ આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. તો આ રીતના બંધ ક્રમાંકના પ્રશ્નો તમારી પાસે ઓલરેડી મટીરિયલ છે જ, અને ન હોય તો તમે તમારી રીતના આવા અણુઓ લખી કે કોઈ પણ સાહિત્યમાંથી આવા બંધ ક્રમાંક અનુલક્ષીને જે પ્રશ્નો છે એ તમારે ઘરે સોલ્વ કરજો. બરાબર, આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.